સ્વરૂપ પરમ દાગને પરિદ્વેષનો લવલેશાત્મ પ્રદેશમાં પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનો આકરો પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો। અપૂર્વ અવસર ગુણઠાણા આપણે વાત કરેલી ગઈ વખતે આવેલા 16મી ગાથા અપૂર્વ અવસરની કે વેદની વાંજણી છે પણ મોહનીનો પરિવાર છે એટલે વેદની આદિ 4 કર્મ વર્તે જહાં બળી સિંદરીવત આકૃતિ માત્ર જો તે દેહ આયુષ આદિ જેની સ્થિતિ છે। એક જન્મ અને તે થોડા જ કાળનો ગઈ વખતે આપણે વાત કરેલી એટલે આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર છે। પછી ક્યાં પાછળ આવું છે જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે તે હળવે હળવે પાછા દઈને ઋણ મુક્ત થવું છે। આ જ તેની સૌઉપયોગી ઈચ્છા છે। બાકી વિચિત્ર જગતને અને અમારે કાંઈ લાગે વાળે નથી। પ્રસંગ બનેલો છે ભવાણિયાથી કૂપો દોઈ છેલ્લી વાર નીકળે એટલે ભવાણિયાને નમસ્કાર કરે એટલે પોપટલાલ મંજી ભવાણિયા સમાચાર કે આમ કેમ સાહેબ તમે નમસ્કાર તો અવસરે ખબર પડશે તો અમે પોપટલાલ મંજી હતા ને કુપોદનું નામ પાડેલું ભવાણિયા સમાચાર બધી ખબર લેવા સત્સંગ માટે લાવે ખબર કે ફલાણા માસ હતી આવે છે તમે મોક્ષ માળા સમજાવો આમ કરો તેમ કરો એટલે એ પ્રમાણે થયા કરે અને કુપોદેવ આવી તેનું નામ પડેલું ભવાણિયા સમાચાર પછી બધું પૂછે પણ ખરા કુપોદેવ દશા વિશે પૂછે પણ અહીંયા આ વખતે કુપોદેવ માર્મિક જવાબ આપે છે કે અવસરે ખબર પડશે। પછી જ્યારે કુપોદેવે દેહ છોડ્યો ત્યારે પરિચય નોંધમાં કહે છે કે અમને છેલ્લે કહેલું એને એ ભવાણિયાને નમસ્કાર કર્યા ત્યારે અમે પૂછેલું ત્યાં કે અવસરે ખબર પડશે। હવે ખબર પડી કે એ પાછા અહીં આવવાના જે પરમાણુ ભેળા કર્યા છે તે પાછા આપી દે ઋણ મુક્ત થવું છે। અનાદિ વિશ્વને આરે હવે પછી મળીશું ક્યારે ક્યારેય નહીં ક્યારેય નહીં ક્યારેય નહીં આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર અને બંધ ભાવ હોયો છે એટલે 6 પદના પત્રમાં આપણે જોયેલું મોક્ષમાં 5મા પદ મોક્ષ છે કે બંધ ભાવથી રહિત જે દશા હોય એટલે કશાયનો ઉદય થાય મંદ કશાયનો ઉદય થાય નો કશાયનો ઉદય થાય એ મુમુક્ષુ જીવ પણ પુરુષાર્થ કરે તો તેના અનભ્યાસથી તેના અપરિચયથી તેને ઉપશમ કરવાથી તે બંધ ભાવને દબાવી શકે। ધીરે ધીરે એ ક્ષીણ થવા યોગ્ય થાય છે ક્ષીણ થાય છે મટી જાય સાવ અને એ બંધ ભાવ વયો જાય ઉદય આવેલા કર્મમાં બંધ ભાવ ન હોય એ અબંધ દશા એના મોક્ષ સદેહ મોક્ષ દ્રવ્ય મોક્ષ સિદ્ધ છે બે છે ઈચ્છવાનું તો આ જ છે ને ઓલું જે છે તો મૂળ તત્વ છે એટલે ઈચ્છે છે યોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપની યોગીઓને પણ સહયોગી જીનપણાની ઈચ્છા હોય છે પણ આપણી જેવા જીવને શરૂઆતની ભૂમિકામાં અયોગી મોક્ષની પણ ઈચ્છા હોય તો વાંધો નથી શુભની પણ પછી જેમ જેમ આગળ વધતો જાય અને 7મા ગુણસ્થાનક પછી જૈન અધ્યાત્મ પ્રમાણે એને 7મું ગુણસ્થાનક એટલે અપ્રમત્ત ગુણઠાણું આવી જાય શાયિક સંકિત થાય પછી એને કેવળ જ્ઞાનની ઈચ્છા અને મોક્ષની ઈચ્છા પણ વહી જાય પછી થવાનું છે એનું એક ફળ છે એટલે બંધ ભાવથી રહિત જે છે એ મોક્ષ પદ છે। આ અબંધ પરિણામે જીવાય કુપોદેવે 321મા પત્રમાં અંબાલાલભાઈને પત્ર લખ્યો છે આ અબંધ દશા કેવી હોય સ્વદેહ અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય એટલે આત્મા પોતે તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે એટલે આપણી જેમ વ્યવહાર કરે કમાય કુટુંબ પરિવાર પણ એ ચેતનને
અબંધ પરિણામી ચેતન જે છે ઉદાસ પરિણામ રહ્યું, જ્ઞાની પ્રવૃત્તિમાં છે તે ઉદાસ જ રાખે છે, લેપાય નહીં. રાગ દ્વેષ, ગમો અણગમો, સંકલ્પ વિકલ્પ ન થવા દે. તો પણ કહીએ છીએ કે માયા દુસ્તર જે દુરંત છે, ક્ષણવાર પણ એક સમય પણ એને આત્માના વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. એટલે તો અમે લખ્યું ને અપરોધમાં, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, માથે જાપતો બેસાડ્યો છે ઉપયોગનો સાક્ષી ભાવનો. એ ક્યાંય હું ભૂલ તો નથી કરતો ને, ક્યાંય મને ખાવામાં સ્વાદ તો નથી આવતો ને, કાંઈ મને જોવામાં ગમો અણગમો તો નથી થતો ને, કાંઈ મને સાંભળવામાં રતિ અરતિ તો નથી થતી ને. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની એને જાપતો બેસાડ્યો છે. એટલે માયા જોયા કરે છે, જો જ્યાં ભૂલ ન થાય નહીં તો માર પડશે. એટલે સાક્ષી ભાવની માયા એના ઉપયોગ ઉપર ઉપયોગ છે. અત્યારે ઉપયોગ ઉપર ઉપયોગ છે, એમાં ભૂલ કરી તો માર પડશે. ગોપાલ દેવ વિષ દ્વારે છે ને ત્યાં રાળક ગાય છે, એક ખંભાતના સુંદરદાસ માણેક છે, અને ત્યારે નગીનદાસ છોકરો 12 વર્ષ ઘરમાં જવા નથી દેતા પર્યુષણમાં. ગોપાલ દેવ 2 પર્યુષણ રાળકમાં કરે, સંવંત 1947 અને સંવંત 1952. કે આવો મોટા દિવસમાં જવાનું નહીં, અહીંયા કંઈ નથી બધું. એટલે પછી સુંદરદાસને ઈશારો કરેલો કે તું મને વહેલી વાર ઈશારો કરજે, વહેલા હું તમારી ઘરે ભાગી નીકળીશ. ભાગી નીકળી. જે લખે છે પરિચિત નોંધમાં કે ગોપાલ દેવ ગંભીર મુદ્રાએ બેસેલા, બાજુમાં સૌભાગભાઈ બેસેલા, ગંભીરતાથી તેઓ વાત કરતા હતા. હું ત્યાં જઈને પાછળ જઈને હાથ જોડીને ઊભો રહી ગયો. 12-13 વર્ષનો છોકરો શું બોલે? ગોપાલ દેવ ગયા જ કરે છે. વલવલે વૈકુંઠનાથ ગોપી, વલવલે વૈકુંઠનાથ, મને જવા દે આની વાર ગોપી, મને મારશે મારી માં, તું મને નહીં જવા દે તો મારે આ સંસારમાં માર પડશે. વલવલે વૈકુંઠનાથ ગોપી, મને જવા દે આની વાર, તારો માનીશ બહુ ઉપકાર મને ગોપી, મને જવા દે આની વાર. ચિત્તવૃત્તિને કહે છે, આ ચિત્તવૃત્તિ જો કાબુમાં નહીં રહે, અબંધ પરિણામી નહીં રહે, એટલે સતત ઉપયોગ રાખે છે. જો ભૂલ કરી તો મને મારી માં મારશે, એટલે મારે સંસારમાં પરિભ્રમણ કરવું પડશે. ગોપી તારો માનીશ બહુ ઉપકાર, મને જવા દે. એટલે ઇન્દ્રિયો, હે કામ, હે માન, હે સંગોદય, હે વચન વર્ણના, હે મોહ, હે મોહદયા, હે શિથિલતા, હવે પરમ અનુગ્રહ કરીને અનુકૂળ થાઓ, અનુકૂળ થાઓ, શાંત થાઓ, શાંત. તોય ન શાંત થાય. ઉપર તો દેવની મહારાજને કહે છે, પછી એને ચાપકો દેવો કે ક્રોધ માન માયા લોભને મારી નાખવા. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડાલે, ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે. પછી સમજે પટાવી ન સમજે તો ખૂન દાડો છે દબાવી દેવો. જેવું મારે કહે છે. પછી હું અપૂરો કે આજે ભાર હળવો થઈ ગયો, બહુ બહુ. જે નમસ્કાર કરવા તૈયાર નહોતા ગોપાલ દેવ, એ પછી કહે છે આજે હવે હલકાપણું વેદાય છે. અનંતાનુમતિ કારણ ખરી જાય તો હલકાપણું વેદાય, અનંતકાળનો ભાર ઉતરી જાય તો. એટલે કહે છે વલવલે વૈકુંઠનાથ મારો, મને જવા દે. એટલે કહે છે અહીંયા અબંધ પરિણામે ક્ષણવાર પણ એક સમય પણ એને આત્માના વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. કોને? માયાને. ઉપયોગ ઉપર ઉપયોગ રાખવાનો છે. ઉપાર્જન તો સહજ છે, અંબાલાલભાઈને બોધમાં લાગે છે. એવી તીવ્ર દશા આવે, અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે. 2 પત્રમાં ગોપાલદેવ મથાળે લખ્યું છે, અત્યંત ઉદાસ પરિણામ આત્માને ભજે છે, આત્મા અત્યંત ઉદાસ પરિણામને ભજે છે. ગોપાલદેવ 2 પત્રમાં લખ્યું. અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના ગૃહસ્થપણા સહિતની ધંધો છે, કુટુંબ છે, છોકરા છે, તે અબંધ પરિણામી કહેવાય છે. આ અબંધ પરિણામી હોય તો શું થાય? તે બંધ ભાવથી રહી મોક્ષ છે. એ ક્યાં છે? અહીંયા સિદ્ધ શિલાય પછી મોક્ષ અહીં જ અનુભવાય છે. ઈશત પ્રાગભાવ પર, ત્યાર પછી ઈશત પ્રાગભાવ પર મોક્ષ લેવા નથી જવાનું, પણ તે જવું પડે. હમણાં આવશે અપૂર્વ અવસરમાં કેમ જવું પડે, એટલે ધ્યાન છે ત્યાં તો કદાચ નથી આવવું. લખે છે એ અબંધ પરિણામી કહેવાય છે, જે બોધ સ્વરૂપે સ્થિત છે. ક્ષણ એક પણ અવિકલ્પ સમાધિનું ધ્યાન જેને જાતું નથી
તે કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેને વિકટતા પરમ છે. પણ થાય છે એ આશ્ચર્યકારક છે. કોપોઝલ આ સહેલું નથી, કે અઘરું છે. કેવું અઘરું છે? એક હાથે મહાભિરમણ સમુદ્ર તરવા જેવું અઘરું છે. આંખ પાસે રેતી ઉપડાવવા જેવું અઘરું છે. 385માં પત્રમાં લખે માથું ધડ ઉપર રહેતું નથી, પણ તો પણ 324માં લખે છે ચો તરફ ઉપાધિની જ્વાળા ભડકે બળે છે. વ્યવહાર, ધંધો, કુટુંબ, વિવાહોમાં નાખી દેવા અને એના સંભાવમાં રહેવું છે. પણ તો પણ સમાધિ પરમ જ્ઞાનીને દુષ્કર જે લખે છે, પણ અમારે એમ રહે છે, એ પણ આશ્ચર્યકારક છે. પછી પછી લખે છે પરમ જ્ઞાની સિવાય આવું થાય નહીં. પછી લખે છે 324માં કે અમારે આવું થાય છે. આ પરમ આશ્ચર્યકારક લાગે છે. એટલે પોતે કોણ છે? પરમ જ્ઞાની. અબંધ પરિણામે જીવે છે, અને અબંધ પરિણામની દશા એનું નામ તો મોક્ષ પદ છે. ખાલી ગાયા કરીએ, વાંચ્યા કરીએ એમ નહીં. એની દશા, એના વાક્યના અનુસંધાને સમજવાની કોશિશ કરીએ તો ખબર પડે કે આ એની વિકટતા પરમ છે, પણ એમ રહી શકાય છે. પછી લખે છે અહીંયા કે આપણે હમણાં જોયું ને કે આવી દશા જે હોય, કેવી દશા? અબંધ પરિણામ. તો એનું નામ શું છે? કે આ કશાય ઉદય થાય એ અનભ્યાસ અપરિચયને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા એટલે દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધ ભાવ જે ઉદયમાં આવ્યો, વિચારમાં આવ્યો, વૃત્તિમાં આવ્યો, ક્ષીણ થઈ શકાય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધાત્મા સ્વભાવ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે, એટલે કે પરમ વિકટ, તો શું થાય? તે ક્ષીણ થઈ શકાય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મા સ્વભાવ, કેવો સ્વભાવ? બંધ ભાવ રહિત. તે રૂપ મોક્ષ પદ છે. આ તો મોક્ષ છે. ઓલું તો શુદ્ધ દ્રવ્ય છે, સિદ્ધશીલા. આ મોક્ષ એ અહીં જ છે. સર્વકાળે તેની પ્રાપ્તિ છે. ક્ષેત્રથી તેને બાધા નથી. 218માં લખ્યું. જળને શું ઉપયોગ? ક્ષેત્ર સાથે શું સંબંધ છે? રાગ દ્વેષ જાય અને જીવના બંધ ભાવ જાય, એમાં ક્ષેત્ર ક્યાં વચમાં આવે? એટલે 218માં કોપોઝલ કે સત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. કાળથી તેને બાધા નથી, સ્થળથી, ક્ષેત્રથી તેને બાધા નથી. પછી ભવ મોક્ષ સંભવ વર્તે. લાખો વર્ષો તક જીવવું, આ મૃત્યુ આજે આવે. પછી અહીંયા જાય કે સિદ્ધશીલાઈ જાય. એને ઈચ્છા સહિત પણ એ નથી, ઈચ્છા રહિત પણ એ નથી. 377માં પત્રમાં કોપોઝલ લખે છે જ્ઞાની, આવા જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત કહેવા પણ સંભવતું નથી. એને ઈચ્છા નથી એમ નહીં, એને ઈચ્છા છે એમ નહીં, કંઈ છે જ નહીં. આપણે રોજ બોલીએ છીએ દેવવંદનમાં, ભેદી વાત છે. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામિ. એ ભૂલી જાય આપણે. આનો અર્થ શું છે? એક નિત્યમ વિમલમ અચલમ સર્વદા સાક્ષીભૂતમ. અહીંયા આવ્યું ને કે જ્ઞાતા દ્રષ્ટા, ખાલી જ્ઞાતા દ્રષ્ટા તરીકે જીવે. નામ, આયુષ્ય, વેદની ને ગોત્ર છે, એટલે જ્ઞાતા દ્રષ્ટા તરીકે જીવે. ખાલી એકમ નિત્ય વિમલાચમ સર્વદા સાક્ષીભૂતમ, સાક્ષી તરીકે. ભાવાતીતમ ત્રિગુણ રહિતમ, ત્રિગુણ રહિતમ. ત્રિગુણ ક્યાં? તામસિક, સાત્વિક અને રાજસિક. તામસિક એટલે હલકા, એ તો સદાચારી મુમુક્ષુને ન હોય તામસિક ગુણ. રાજસિક બહુ વિલાસ કરવો છે. ઉપાદો કે રાજસિક સતાવધાન માટે લંડન જવાનું છોડી દીધું. રાજસિક સોનું ઘરેણા અને કાળકુટ 20 સમજે છે. રાજસિક ભોગવિલાસ, સ્ત્રી, બેન અને મામા ભેદભાવ ન કરવો. લગ્નના 8મા મહિને કે છે એને એક સત્સંગી ગણવી. એટલે રાજસિક ભાવ નથી, તામસિક ભાવ નથી, ત્રિગુણ રહિત સાત્વિક ભાવ એ નથી. મારે મોક્ષે જવું છે, મારે કેવળ જ્ઞાન જોઈએ છે, મારે જગતને બોધ કરવો છે. સાત્વિક ભાવ ગયા. ત્રિગુણ રહિતમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામિ. એટલે ત્રિગુણથી
તામસિક, રાજસિક અને સાત્વિક ગુણથી રહિત છે જ નહીં. જાણે અસ્તિત્વ જ નથી, અસ્તિત્વ છે કેવું? જ્ઞાતા દ્રષ્ટા તરીકે. અકર્તા ભાવ છે. ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કામ, નહીં ભોગતા તો તેનો તે જ ધર્મનો માર્ગ. તે જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવયવન સ્વરૂપ. કરતા નથી, અકર્તા થઈ ગયા એટલે સાકાર પરમાત્મા. આખા આ જ વાત કરે છે. કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો માર્ગ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ એટલે આત્મા તો વસ્તુ ખરી. તું છો જીવ અને તું છો ના, એમ કે આખે ઝટકે હાથ. અકર્તા ખાલી જ્ઞાતા દ્રષ્ટા. બંધ ભાવ એવો છે એટલે મોક્ષ અહીંયા જ અનુભવાય છે. એક ઉપાદનો અનુભવાય છે. પછી ઓલા મોક્ષ શા માટે છે? એટલે ના જ પડે ને કે પહેલા હતી, હવે મોક્ષની ઈચ્છા પણ વહી જવાથી, અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી, તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ થવાથી હવે મોક્ષની ઈચ્છા નથી. એટલે કંઈ કહેવા પૂરતું નથી. આ કંઈ અલંકારિક ભાષામાં વાત નથી કરી. આ પોતાની દશાનું નિચોડ છે. પાને એ થઈ ગયું, એ પાને ચડે. હજારે પત્ર પોતાની દશાની જ વાત છે. એટલે બંધ ભાવ ગયો એટલે મોક્ષ જ છે એમનો. પણ આ મૂર્તિમાન મોક્ષ, દેખાય એવો મોક્ષ. આ જીવતી મૂર્તિ છે, આ દેહધારી પર. પછી ઓલું જે છે આપણે જેને માનીએ છીએ ભગવાન, એ સિદ્ધ અશરીરી, એ અમૂર્ત મોક્ષ. એની મૂર્તિ બનાવ્યો પછી નિમિત્ત કરી, પછી એને ક્યાં રૂપ છે? ઉપવાદો આ જ રેખામાં હતા. પછી આપણે પથ્થરની મૂર્તિ, સોનાની ને પંચધાતુની બનાવવી પડે. સોમપુરાની કલ્પના કરો. એ મૂર્તિમાં પછી માથે મુગટ મૂકીએ, કાનમાં કુંડળ મૂકીએ, ગલગોટા જેવા ગાલ મૂકીએ. અરે 12 વર્ષ જેણે તપશ્ચર્યા કરી હોય ભગવાન મહાવીરે, 349 દિવસ આહાર લીધો હોય, એને આવા શરીર હોય? આવું એને આવું હોય? એટલે કયું ત્રિકોણ પહેરે, ચોપાટીની રેતીમાં ઉભો છે. છેલ્લે વર્ધમાન સ્વામીનું શરીર આવું પુરુષ. આ તો પ્રતીતિ થાય એવું છે. સત્પુરુષના વચનામૃતની પ્રતીત થાય એવું છે, સત્પુરુષની મુદ્રાની પ્રતીતિ થાય એવું છે. આ જ રેખામાં હતા લોકો. તો મેથેમેટિક્સ જેવું છે કે બધી એક જ રીતે આંકડા ગણાય. શું કહ્યું? રાગ દ્વેષ અજ્ઞાન જાય એટલે મોક્ષ થાય, હા, તો બંધ ભાવ જાય. તો મેથેમેટિક્સ જેવું છે. તો આ એકને આ સિદ્ધાંત છે ને, અંતે સિદ્ધ થયેલું. રાગ દ્વેષ જાય એ વિતરાગ થાય. રાગ દ્વેષ જાય તો શું થાય? આત્મ ભાવના ભાવતા. રાગ દ્વેષ જાય તો બધી આત્મા વધે ખાલી, તો શું થાય? કેવળ જ્ઞાન, સિર્ફ જ્ઞાન. આ મેથમેટિક છે. રાગ દ્વેષ જાય તો મોક્ષ થાય. એ ગમે ત્યાં થાય. એમાં જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ હોય. કાળથી ક્યાં બાધા છે? ક્ષેત્રની ક્યાં બાધા છે? શિયાળામાં રાગ દ્વેષ જાય તો મોક્ષ ન થાય, ઉનાળામાં જાય થાય એમ શું? તો શિયાળો ઉનાળો જેમ કાળનો દેશ ભેદ છે. સવારે રાગ દ્વેષ જાય તો મોક્ષ થાય, સાંજે રાગ દ્વેષ જાય તો મોક્ષ ન થાય. એમ પાંચમારામાં રાગ દ્વેષ જાય તો મોક્ષ ન થાય, ચોથારામાં રાગ દ્વેષ જાય તો મોક્ષ થાય. બેને બે ચાર પોપાદે લખ્યું કાળની બાધા નથી. મેથમેટિક છે. બે ને બે ચાર. રાગ દ્વેષ અજ્ઞાન જાય તો મોક્ષ થાય. બ્રહ્મચર્ય લખ્યું છે કે જ્ઞાનીનો મોક્ષ અને શાસ્ત્રમાં લખેલો મોક્ષ અલગ છે. એક જગ્યાએ એમ લખ્યું છે જ્ઞાનીનો મોક્ષ અને શાસ્ત્રોમાં લખેલો જે મોક્ષ એ અલગ છે. ઉપવાદો લખ્યું છે જૈન શાસ્ત્રોમાં જે જીન આગમ ગણાય છે એમાં જે કેવળ જ્ઞાનની વ્યાખ્યા આપી છે લોકાલોકનું, એ સામાન્ય જીવોને અહોભાવ એના માટે બરોબર છે. એ લેવા જાય તો ઘણા વિરોધ ઉપજે છે. એક વિરોધ ખાલી ઉપવાદોએ દલીલ માટે કહી દઈએ કે એક સમયે જ્ઞાનીને કેવળીને બે ઉપયોગ ન હોય. એ કેવળીને શ્વેતાંબરામને પ્રમાણે ભોગતી હોય, સહયોગી છે એટલે મન વચન કાયના યોગ પણ હોય. હવે એ જ્યારે જમે, આપણે કહી દે ને સમય સમયના
એની દેશના સાંભળીને કાન પવિત્ર કરતા હશે, દર્શન કરીને આંખ પવિત્ર કરતા હશે, દાન કરીને આકાર પવિત્ર કરતા હશે. એટલે શ્વેતાંબરામના પ્રમાણે તો ભૂખતી હોય કેવડી ખાય ત્યારે એનો ઉપયોગ ખાવામાં હોય, પણ એને એટલી તો ખબર હોય કે રોટલી છે કે ભાત છે કે દાળ છે. તો ત્યારે લોકોનું જ્ઞાન કેવી રીતે? એક સમયે બે ઉપયોગ તો હોય ને. ગોપાલભાઈ દલીલ કરી છે સૌભાગભાઈ કે ડુંગરને પૂછો અને વિચાર કરીને લંબાણમાં જવાબ આપો કે કેવડીને એક સમયે બે ઉપયોગ ન હોય તો પછી લોકોનું જ્ઞાન થાય અને સાથે આત્માનું જ્ઞાન થાય. એક સમયે બે ઉપયોગ તો હોય ને. તો એટલે કે આમાં ઘણા વિરોધ સંભવે છે. એટલે ખરેખર તો આત્મ અનુભવ જનિત જ્ઞાન એ જ મોક્ષ જનિત સુખ, એ જ આત્મજનિત સુખ. અને આત્માનું જ્ઞાન સતત વર્તે, ખલેલ પડ્યા વગર, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, નિર્વિકલ્પ અવિકલ્પ પ્રમાણે સતત તેલની ધારને કહીએ કેવળ જ્ઞાન દેહ જતા લઘુ વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર કરે છે. શું કરવું? લોકોનું કલ્યાણ કેમ કરે? આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાકવાની હોય એટલે ભારો બાંધવાની દોરડી હવે છે નહીં, એનાથી ભારો બંધાશે નહીં. ખાલી આકાર રૂપે દેખાય છે, શરીર છે, પણ એ શરીર આયુષ્યને આધીન છે. આયુષ્ય પતશે એટલે દૈહિક પાત્ર રૂપે મટી જશે. અને આપણે જેમ વાત કરી કે આવતા ભાવનું આયુષ્ય એ બંધાય છે ભાવને આધારે, અને જેને કંઈ જોતું જ નથી. પાપ તો છે જ નહીં, અશાતો તો છે જ નહીં, વેદની બધી ભોગવી લેવા તૈયાર છે, મોહની એનો નાશ થઈ ગયો, વેદની વાંજણી છે. તો હવે કઈ ગતિએ જાય? જેને તીર્થંકરે ન થવું હોય એટલે લખ્યું કે આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર. આપણે ભાવના કરવાની છે, એની સાથે આ દશા એમની હતી. 16મી ગાથા કે 16મી થઈ 17મી ગાથા. મન વચન કાયાની કર્મની વર્ગણા છૂટે જહાં સકળ. ફરીવાર, મન વચન કાયાને કર્મની વર્ગણા છૂટે જહાં સકળ પૂતગલ સંબંધ જો. એવું અયોગી ગુણ સ્થાનક ત્યાં વર્તું મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. મન વચનને કાયાના યોગથી એક સમય માટે માત્ર શાતાવેદન્ય કર્મનું ગ્રહણ થતું હતું, તે પણ આયુષ્ય પૂર્ણ થતાં છેલ્લી ઘડીએ અયોગી ગુણ સ્થાનકમાં છૂટી જાય છે. એટલે અહીંયા સહયોગી જીનને શું હોય છે સામાન્ય વાત કરે છે કે જ્ઞાનીને પૂર્ણ જ્ઞાન થાય પછી સામાન્ય રીતે વેદનીય બે પ્રકારની હોય, શાતાવેદનીય અને અશાતાવેદનીય. આવા જ્ઞાનને લગભગ શાતાવેદની હોય, એક સમયનો ઉદય હોય, એ પતી જાય અને આયુષ્ય તો બીજા સમયે પછી પાછું પતી જાય. એટલે પહેલા સમયે બંધ પડે, બીજે સમયે ઉદય આવે, ત્રીજે ખરી જાય. ઈર્યપદ જ્ઞાની, આવા જ્ઞાની. પણ એકાંત એવું નથી શાતાવેદનું. ભગવાન મહાવીરની કેવળ જ્ઞાન થયા પછી પણ શ્વેતાંબરામને ગોશાળાએ ત્રીજો દશા છોડી તો અશાતાવેદની પણ. એટલે એકાંતે શાતાવેદની જ હોય એવું જરૂર નથી, પણ જ્ઞાનીને દેહાધ્યાસ નથી, દેહાતીત દશા છે. એટલે શરીર સુખી દુઃખી થાય છે, પોતે નહીં. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ એને જીવપદમાં નથી જણાવ્યું, આપણને જીવપદમાં જણાવ્યું. એટલે જોવે ખરી, એટલે ખબર પડે કે અહીંયા બળે છે. એટલે આપણને એમ થાય મને બળે છે, જ્ઞાનીને એમ થાય કે હાથને બળે છે, હાથમાં બળે છે. હર્ષોક ન કરે, રતિ અરતિ ન બળે, સંકલ્પ વિકલ્પ એને ન થાય. એ ન થયું હોત તો સારું અને હવે મટી જાય તો સારું, એમ ન થાય. લખે છે કે મન વચન કાયાના યોગથી એક સમય માટે માત્ર શાતાવેદન્ય કર્મનું ગ્રહણ થયું, તે પણ આયુષ્ય પૂર્ણ થતાં છેલ્લી ઘડીએ અયોગી ગુણ સ્થાનકમાં છૂટી જાય છે. હવે અયોગી ગુણ સ્થાનક છે એટલે કોઈ પણ પૂતગલ સંબંધ. એટલે મન કાયા તો પૂતગલ છે, વચન એ પૂતગલ જ છે, મન પણ ભાવ મન એટલે આત્મા, દ્રવ્ય મન એ પૂતગલ જ છે. પણ અને દ્રવ્ય મન ક્યાં પછી હજી આગળ આવશે, પણ કાર્બન અને તેજસ શરીર એ પૂતગલ જ છે. મૂળ દ્રવ્ય જે આત્મા છે ચેતન,
જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે કાર્બન ને તેજસ તો સાથે જ હોય. તેજસ કરતાં પણ કાર્બન તો અતિ સૂક્ષ્મ છે, કેવળીય જ્ઞાનમાં જોયું છે તીર્થંકરે. એ સિદ્ધશિલાએ જાય ત્યારે ન હોય, બાકી બધી ગતિમાં સાથે હોય. 24 દંડકમાં જ્યાં જાય એ સાથે ને સાથે હોય. કાર્બન ને તેજસ એટલે મન તો બહુ મોટી વાત છે. કાર્બન શરીર તો એના કરતાં સૂક્ષ્મ છે. મન એ પણ એક કર્મ છે. એટલે મન વચન અને કાયાના પછી એ વર્ગણા કર્મની એ છૂટી જાય છે અને અબંધ દશા સહિત મહાભાગ્ય. એટલે હમણાં એવું ને એવી અબંધ દશા પોતે વાત કરી ને અંબાલાલભાઈ કે અબંધ ગૃહસ્થપણા સહિતની અબંધ દશામાં જીવે છે. વિદ્યાર્થી બંધ ન પડે, બંધ ભાવથી રહી છેલ્લી ઘડીએ પછી અયોગિક ગુણ થાય એ છૂટી જાય છે અને અબંધ દશા સહિત મહાભાગ્ય અનંત સુખદાયી દશા પ્રગટે છે. ત્યાં પૂતગલનો છેલ્લો સંબંધ તૂટે છે. એટલે આ કઈ કથા આવી આપણી 17મી કે પૂર્ણ અબંધ ભાવથી તો ગોપાલદેવ 167માં પત્રમાં લખે છે. ખંભાતથી અંબાલાલભાઈને અને ત્રિભુવનભાઈને ધર્મેન્દ્રના અંબારામને સત્સંગ અર્થે મળવા જવું કે જે લાગે છે કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કાંઈ નથી. ભાવથી તો એ મુક્તાત્મા ત્યારે 167માં પત્રમાં લખે છે. લાગે છે વ્યવહારમાં બેઠા જતા વિતરાગ છે અને એ પત્રમાં ગોપાલદેવ પોતે જ્ઞાનાવતાર છે 14 વાર લખેલું છે. ત્યાં લખે છે એમાં કે વાસ્તવિક રીતે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કાંઈ નથી, પણ વ્યવહાર તેમ છે. એટલે મુક્તાત્મા ભાવથી તો મુક્ત છે અને ઈડરના ડુંગરે પ્રભુજીને કહે છે, વાત કરે છે કુડવી શિલાની. ભગવાન મહાવીર સાથે પોતે અહીં વિચરેલા એ બધી વાત કરે છે. આપણે ઈડર ચડતા આવે છે ને જમણી બાજુ એ કહે છે પછી કે આ કુડવી શિલા જે ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીર વિહાર કરીને કુડવી શિલાની વાત આવી છે તે આ શિલાની વાત છે. અને પછી કહે છે કે અમે ભગવાન મહાવીર સાથે હતા અને પછી કહે છે આ સિદ્ધ અને આ સિદ્ધ શિલા. એટલે અશરીરી ભાવે તો પોતે જીવે જ છે. એ તો 411માં લખ્યું છે કે અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું તો અમે પોતે નથી એમ માનો. એટલે અશરીરી ભાવે તો ઘણા વર્ષોથી 255 પત્રમાં એમ લખે છે કે અમે દેહધારી છીએ કે કેમ તો સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એટલા વર્ષોથી આ ભાવે જીવે છે. ક્યાં શ્રેણી માંડે ને ક્યાં ગુંઠાણાની વાત કરી છે. અંતર્મુહૂર્તમાં 7મે ગુંઠાણે કે શ્રેણી માંડે એટલે પછી 7 થી 8, 8 થી 9, 9 થી 10, 10 થી 12 આ બધું અંતર્મુહૂર્તની વાત છે. એટલે 8 સમય આંખના પલકારામાં અસંખ્ય અધ્યાયનો એક એટલે 8 સમયથી વધારે અને 2 ઘડીથી ઓછું. આ તો વર્ષો નીકળી ગયું. શ્રેણી ક્યારે માંડે? જ્યારે જીવ 7મા ગુણસ્થાને કે અપ્રમત્ત ગુણસ્થાને કે હોય પછી અપૂર્વકરણ આવ્યું ને 8મું ત્યાંથી શરૂ કરે. પછી અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર, સૂક્ષ્મ સંપ્રય, ઉપશમ એ તો 11માં વાત નથી આવતા. ઉપશમ સીધું દક્ષિણનું સહયોગી કેળવી ને અયોગી કેળવી. કૃપાલદેવ 128માં પત્રમાં લખે છે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કે નથી જોયું. એટલે એક મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યો બ્રહ્મચારીજીને કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય નથી જોતું કાંઈ, એનો અર્થ શું? તો કે શૂન્ય એટલે નિર્વિકલ્પ દશા. જ્ઞાની જ્યારે નિર્વિકલ્પ દશામાં શ્રેણી માંડે ત્યારે પછી 2 ઘડીમાં કેવળ જ્ઞાન પ્રગટાવે. અને ગયા વખતે આપણે જોયેલું કે ઉપશમ ભાવમાં હોય તો 11 થી પતિત થાય અને ક્ષયિક ભાવે હોય તો 8, 9, 10, 11 છોડી જમ્પ મારીને 12 ક્ષીણમોએ પહોંચીને એને છેવાડે કેવળ જ્ઞાન પ્રગટાવે. હવે કુપોદની દશા. કુપોદ ત્યાં 128માં પત્રમાં લાગે છે કે 1946 સંવત દેહ તો 57માં છોડ્યું ત્યારે શૂન્ય દશાની વાત કરે છે. અને 2 ઘડીની અંદર આ શૂન્ય દશામાં જીવ શ્રેણી માંડે તો કેવળ જ્ઞાન થાય ક્ષાયક વાળાને, ક્ષપક શ્રેણી વાળાને. પછી તો કુપોદેવ 11 વર્ષ જોઈએ આ દશા. આ જ શાસ્ત્ર અને આ જ શાસ્ત્રના કરતા
બધું આ શાસ્ત્રીય કાગળિયા કોઈ બોલ્યા જ્ઞાની એમાંથી આવ્યા ને, આકાશમાંથી તો પડ્યા નહોતા. બ્રહ્મચર્ય એમ નીકળ્યું કે બધા પુસ્તક જ્ઞાનીએ લખ્યા છે માની ન લ્યો. આપણા હાથમાં કાંઈ બી વાત આવે ને સિદ્ધાંતની, એટલે બ્રહ્મચારી એક મુમુક્ષુને સલાહ આપી છે કે બધા પુસ્તક બહુ વાંચવાના શોખીન છે, બધા પુસ્તક જ્ઞાનીના લખેલા ન માનો. અને આણે તો લખેલા હસ્તાક્ષર બધા છે આપણે, અક્ષરદેવ. એટલે કે છે કે સિદ્ધ આસિદ્ધ ને અસિદ્ધ શિલા પીડા. અને હવે જે છે કઈ ભાવના છે? ભાવના કે અયોગીપણાની ભાવના છે. આયુષ કોને મટે દેહ પાત્ર, એ થવું હોય તો થાય. 6 લખ્યું, હવે તારા અભેદ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા જ નથી. સ્વયોગી હોય તોય વાંધો નથી, અયોગી હોય તોય વાંધો નથી. ભવ મોક્ષ તો સંભાવ જ છે, સ્થિર થઈ ગયા, ઠરી ગયા છે. અને આમ તો સામાન્ય રીતે બધા યોગીઓ છે ને, સહયોગી જીન પદની જ ઈચ્છા કરે, અયોગી નહીં. ત્યાં ભાગી નથી જવું. ઈચ્છે જે યોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મ પર હું જે છું એ પામું, બસ. સહયોગી જીન આ દશા છે. હવે 18 યોગી એક પરમાણુ માત્ર નિમળે ન સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે આપણે આ ભાવના ભવાની આપણે ક્યારે આવે? એટલે આવે છે આમાં એક પરમાણુ પણ તેમને સ્પર્શ કરતું નથી. કોને? હવે આ 14માની અયોગી ગુણ સ્થાનકની વાત આવી ગઈ છે. એટલે યથાર્થ અસમતા વર્તે છે. સર્વ કર્મરૂપી કલંક મેલથી સર્વતા શુદ્ધ થઈ છે. યોગનું કિંચિત ચંચળપણું પણ અહીંયા નથી. અડોગ મન વચન કાયાના યોગ વૃંદાઈ ગયા. શૈલેષીકરણ, શૈલ એટલે પર્વત, સ્થિર થઈ ગયા. અડોગ ડુંગરની જેમ અચળ નિશ્ચળ થઈ ગયા. આત્મ સ્વરૂપ જેમ છે એમ અત્યંત શુદ્ધ, સર્વ કર્મથી મુક્ત છે. પાંજરામાં સિંહ જેમ પાંજરાથી જુદો હોય તેમ હજી આત્મા આ ખોખામાં છે, છેલ્લો સમય. પાંજરું ખુલ્લું છે, સિંહ પાંજરામાં છે. બીજી સેકન્ડે જોશું તો એ સિંહ પાંજરામાં નહીં. તૈયારી બધી છે નીકળવા. એટલે છેલ્લા સમયની વાત છે. એ ભગવાન અગુરુ લઘુ અમૂર્ત સહજ સ્વરૂપ છે. આવી છેલ્લા ગુણ સ્થાનકને છેલ્લે સમયે દશા હોય છે. અગુરુ લઘુ એટલે અગુરુ એટલે મોટો પણ નહીં, અલઘુ એટલે નાનો પણ નહીં. તો કેવો? એ નાનો મોટો આ બધા જળના ગુણ છે. હલકો ભારે, નાનો મોટો, આ બધા જળના ગુણ છે. સુગંધી દુર્ગંધી, વજનદાર હલકો, વિલિસ્તો ખરબચડો, તેજનો ભંડાર, સુગંધ, આ બધા જળના ગુણ છે. આત્માના એક પણ આ ગુણ નથી. એટલે ધ્યાનમાં પ્રકાશ દેખાય ને, ધ્યાનમાં અવાજ સંભળે ને, ધ્યાનમાં સુગંધ આવે ને, ધ્યાનમાં આ બધા જળના ગુણ છે. આત્માના નહીં. પૂતગલનો એક પણ ગુણ આવો આત્મામાં પકડી લેવાનો, આરોપણ કરવાનો નથી. હલકો નહીં, ભારે નહીં, આતમ જ્ઞાન તણો એ છે દરિયો. પછી બુદ્ધિ સાગર ચિંતવતા તે ભવસાગર ક્ષણમાં તરિયો. અલખ નિરંજન આત્મ જ્યોતિ સંતો તેનું ધ્યાન ધરો. આરે કાયા મહી આત્મ હીરો ભૂલી ગયા ભવમાહી ફિરો. અલખ નિરંજન આજે જે હલકો નહીં ભારે આત્મ એ શું છે? જ્ઞાન તમે કર્યું. જ્ઞાન જ્ઞાન જ્ઞાન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત આનંદ. આ આનંદ ઘન, આ સુખનો ઘન, આ જ્ઞાનનો ઘન, આ લટ્ટો છે. એ જ આત્મા. તો ભગવાન પૂછે ગુણી અને ગુણ અલગ કરી શકાય?
ગોળ અને ગળ પણ અલગ કરી શકાય કે આ ગોળના ટુકડામાંથી ગોળ રાખો ને ગળ પણ મને આપી દો, એવું થાય. ગુણી અને ગુણ બે સાથે જ છે. એટલે મોક્ષની ઈચ્છા તો નથી જ હવે, ગોપાલ લખે ને આ. અને આ જ ઈચ્છા, તો ઈચ્છા શું છે હવે ગોપાલદેવની? કાંઈ નથી, સ્થિર થઈ ગયા છે, શાંત થઈ ગયા છે. કહેતા હતા છેલ્લા દિવસો પાંચું ખુલી ગયું છે, જઈ છે એ જશે. ગોપાલદેવે તો છગનનાજીને કહ્યું છે આ પાંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે નીકળવાની તૈયારીમાં છે. પણ બધાને એમ લાગે કે આવી વાત કરે છે. મનસુખભાઈ નાનાભાઈ કહે છે તો મને કહેતા હતા કે ભાઈની ઉત્તમ ગતિ છે, આનાથી વધારે ઉત્તમ ગતિ કેવી હોય? પણ કે હું બફમમાં જતો, કે ખાસ સમજતો નહોતો કે શરીરે અશાતા છે ને એટલે બોલતા છે, એટલે હું બહુ ઉપયોગ દેતો હતો. અત્યારે આપણે વાંચીએ 680 કેમ કે અમારા મને વિતરાગનો ભેદ ગણતો નહીં, કે પૂર્ણ વિતરાગ જેવો બોધ હતો, કે હું બીજો મહાવીર છું. આપણે શું તો આપણને શું થાય અત્યારે વાંચી જાય, હા આ તો મને ખબર હતી એમ જ થાય. એટલે સામાન્ય થઈ જાય છે, એનું અસામાન્ય પણ, એનું અલૌકિક પણ અનુભવાતું નથી આવડતું. એટલે અત્યારે આ જે અબદ્ધ દશામાં ગોપાલદેવ છે, એ જ અબદ્ધ દશામાં સિમંદર સ્વામી, બીજા 19 તીર્થંકર અને 2 કરોડ કેવળી છે, બધા અબદ્ધ દશામાં જીવી રહ્યા છે. એટલે શરીર હોવું, નામ, આયુષ્ય, ગોત્ર અને વેદની હોવું, એ કે વિરોધ નથી કેવળ. અને કેવળ શરીરથી નથી ઉપજતું કે શરીરનો આકાર ફેર દેખાય, તો આત્માથી ઉપજે છે. એટલે બહારથી ફેરફાર ન દેખાય એટલે સામાન્ય જીવને ગળે ઉતરે નહીં વાત. એટલે શ્વેતાંબરામને પ્રમાણે તો સ્ત્રી પણ હોય, પુરુષ પણ હોય. અરે શ્વેતાંબરામ એટલે નપુંસક પણ હોય, જૈન જ હોય, જૈનેતર હોય, અન્ય લિંગી સાધુ પણ હોય, 15 ભેદે સિદ્ધ, અલિંગી હોય, ગુરુવંશમાં હોય. અષાઢ મુનિ ગુરુવંશમાં, પૃથ્વીરાજ રાજા, કુર્માપુત્ર કેવળી, કનકવતી, ગુણસાગર, બધા બધા ગુરુવંશમાં. અરે ઇલેજી કુમાર નાચે દોડા, ગુરુવંશમાં 15 ભેદે સિદ્ધ થઈ શકે. ક્યારે બધું ગળે ઉતરે? પેલા સંપ્રદાયનો કચરો નીકળી જાય ત્યારે. પછી ક્યાં આવ્યા આપણે? કેટલા મીગાતા આવ્યા? અગુરુ લઘુ. હા, શુદ્ધ નિરંજન ચૈતન્ય અનન્યમય, એટલે અગુરુ લઘુ અમૂર્ત સહજ. એટલે 14મા ગુણ સ્થાનકે જ્યારે મન વચન કાય અને કર્મની વર્ગના છૂટી જાય, એટલે મૂળ આત્માને આપણે કર્મ તરીકે ચોંટેલું શરીર પણ. એટલે જેમ રાગદ્વેષ કર્મ છે એમ આપણ નો કર્મ ચોંટેલું છે. આ દંડ છે, શરીર એક દંડ મેળવ્યો છે. મનુષ્ય નામ કર્મનો દંડકમાં આવ્યો છે, એને એમ કે મોજ મજા માંડે છે. એટલે તીર્થંકર અને કેવળી પણ શરીરરૂપી જેલમાં પડ્યા છે, આ દંડ મેળવ્યો છે. છેલ્લે આ છે જ નહીં. ગોપાલે તો પૂછેલું ને મોક્ષ મેળામાં, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ણના છે, રાખું કે પરહરું? આ 6 પ્રશ્નનો આપણે તો એક પ્રશ્ન જવાબ હજી મળ્યો જ નથી. આનો જવાબ છે આમાં મન વચન કાયા, તો ઉપાડેતા કર્મ અનંત કાળથી ઉપાડે. જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત. કોણે કર્યું? કોઈના કરતા કર્યો, પાકે જીન ભગવાન. એના વિભાવથી થયો, એના સ્વભાવથી છૂટશે. છૂટવું એના હાથમાં છે, બંધવું એના હાથમાં છે. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ. મન જ એને વૈતરણી નરકની પીડા ઉપજાવ છે, મન જ એને સ્વર્ગલોકમાં ને મોક્ષ લઈ જાય છે. એટલે હું કોણ છું એનો જવાબ છે સમયસર. દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કરતા ન કારયિતા ન હનુમંતા, હું કરતાનો નહીં. હું શરીર નહીં, હું વાણી નહીં, હું મન નહીં, તો કર્મ વર્ગણા, મન વચન કાયાની વર્ગણા છૂટી ગઈ. પણ હજી વિચાર આવે છે. મન જ વહી ગયું, પછી ભાવ મન હતું, દ્રવ્ય મનની મદદથી મનન કરીને વિચાર કરતો. આગલી ગાથામાં લખ્યું પછી, હું ક્રોધ નહીં, નહીં માન, તેમજ લોભ માયા છું નહીં,
કરતાન કારયતાન અનુમંતા, હું કરતાનો નહીં. તો હું કોણ? હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ મારા નથી. તો હું કોણ? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે 39મી ગાથા સમયસર. મન વચન કાયા અને કર્મની વર્ગણા આખી છૂટી ગઈ. છૂટે જ્યાં સકળ પૂતગલ બન્યું. પૂતગલ પુરાવું ને ગળાવું. હવે શુદ્ધ ચેતન દ્રવ્ય રહ્યું. કર્મને વળગતું હતું, આત્માને નહીં. અનંત કાળથી એક કર્મ, મને સુખની ઈચ્છા થઈ, મને ઇન્દ્રિયની ઈચ્છા થઈ વિષયની, એટલે કર્મની જે ઈચ્છા થઈ કર્મને કર્મ વળગતું હતું, આત્માને વળગતું જ નહોતું. હવે મન વચન કાયા અને કર્મની વર્ગના છૂટી ગઈ. બધા પૂતગલનો સંબંધ વયો ગયો. તો બાકી જે વધ્યું મન વચન કાયના યોગ વગરનું, તો અયોગી ગુણસ્થાનક છે. નિરાકાર ભગવાન અયોગી ગુણસ્થાનક ત્યાં વધતું. મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ. આ 14મું ગુણસ્થાનક સમય ખાલી એવું આવે છે શાસ્ત્રમાં કે શૈલેષીકરણ કરે છે, એટલે જો સમુદ્ગાત કરે તો 8 સમયમાં પતે, અને નહીં તો ખાલી 5 રસ્વ અક્ષર અ, ઈ, ઉ, લુ ને ઋ આવા 5 રસ્વ અક્ષર બોલે એટલી વારમાં એ સીધે એક સમયમાં પહોંચી જાય છે. એટલે આ ગુંઠણું બહુ અલ્પ સમય વર્તે છે કહેવાય. 14મું ગુંઠણું એટલે 13મું એટલે દેહ આયુષ્ય પૂરું થઈ ગયું એટલે આંખના પલકારામાં અસંખ્યાત વયા જાય. આ તો બધું સમય વર્તી છે, આ બધું અસંખ્યાત સમય વર્તી નથી. એટલે અયોગી ગુણ સ્થાનકમાં એટલે પૂર્ણ મહાભાગ્ય. પછી સુખ કેમ? સુખ કોણ ભોગવે છે? મન તો નથી, આત્માથી અનુભવાય છે. આ સુખનું અહીંયા વર્ણન નથી, હમણાં આગળ આવશે. મહાભાગ્ય સુખદાયક. તો ભાગ્ય કેમ? જે અનંતકાલથી જે વસ્તુ નહોતી મળી, અનંતકાલથી જે વસ્તુ નહોતો બન્યો, પોતે એ બની ગયો, પોતે જે મૂળ હતો એ. એટલે મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ. હવે પછી ફરી વાર એટલે કોઈ બંધ લાગે નહીં, કેમ કે કર્મની વર્ગણા જ નથી. કશાયની ચિકાશ હોય તો કર્મ ચોંટે. હવે કેવી રીતે ચોંટે? શુભ તો નથી, અશુભ તો નથી, શુભે નથી, પાપ તો નથી, પુણ્ય નથી. પછી તીર્થંકરને પુણ્ય પ્રકૃતિ તીર્થંકર નામકરણની હોય એ કર્મ ખપાવી દે. પુણ્ય પ્રકૃતિ નામકરણ પછી સિદ્ધ સિલાઈ જાય, એટલે એ ખપાવવું પડે. તે શુભાશુભ ચિંતા ઉપજે મોક્ષ સ્વભાવ. આખું આ ગણિત શાસ્ત્ર છે. ટીલા ટપકાની વાત જ નથી કાંઈ. 18 એક પરમાણુ માત્ર ની મળે ન સ્પર્શ. થઈ ગઈ? અગુરુ લઘુ. હા, આ થઈ ગઈ. શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અગુરુ લઘુ. હા, સહજ સાથે જન્મેલું અનંતકાલથી જે મૂળ હતું એ જ થઈ ગયું. 19મી ગાથા. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુતીતજો સ્વાદિ અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મોક્ષ જવાની ઈચ્છા આપણે વાત આવી ફરી ફરીને. હા, જ્ઞાની ન હોય, પૂર્ણ જ્ઞાનીની કેવડીને સિમંદર સ્વામીને. એટલે આ એવો ક્યારે અવસર આવશે? આપણે આ ભાવ વિચારવાનો છે કે મારી આ દશા ક્યારે આવે. એટલે પછી એની બધું શાસ્ત્રીય વર્ણન છે કે ઘણા કાલથી મોક્ષની ભાવના ભાવી છે. તેથી જેમ પૂર્વ પ્રયોગ કારણના યોગથી ઉર્ધ્વગમન એ કર્મથી આત્મા છૂટી જાય તો ઉપર જ કેમ જાય? ઉર્ધ્વગમન કેમ થાય? નીચે કેમ ન જાય? સાઈડમાં ઉત્તર દક્ષિણ કેમ ન જાય? મન વચન કાય તો છે નહીં, પછી નક્કી કોણ કરે કે ત્યાં જાય? એટલે આના શાસ્ત્રમાં આની સમજણ આપી છે વ્યવહારિક દાખલાઓથી કે પૂર્વ પ્રયોગાદી કારણના યોગથી અનંતકાળથી જે નહોતું કર્યું એ બધું કર્યું. કશાય રહી થઈ ગયા, બધા કશાય રહી ગયા, ન કશાય રહી ગયા, ઈચ્છા હોય ગઈ, કર્મ બધા ખપી ગયા. હવે આ બધું થયું એટલે પૂર્વનો ધક્કો
એટલે એમાં દાખલા આપેલા છે કે કુંભારનો ચા. કુંભાર માટલા બનાવે માટીમાંથી, પછી ફેરવે ગોળ ગોળ, ધક્કો મારે લાકડીથી ને ફર્યા કરે, અને માટીનો પિંડામાંથી શેપ આવ્યા કરે, અને માટલું બને, કુંજો બને, તાવડી બને, બધા અલગ અલગ આકાર બને. પણ એવું ફેરવું જોઈએ, પડું ફરતું હોય પછી કે સતત નો ફેરવતો હોય, બીજું કામ કરતો હોય, તો કેમ ફર્યા કરે છે? જાદુ છે? જાદુ નહીં, પહેલા એને ધક્કો માર્યો છે. પૂર્વના કર્મના ધક્કે, પૂર્વ પ્રયોગથી એને આત્માને પહેલાના કર્મ બધા વયા ગયા, એ સ્પ્રિંગની જેમ છટકીને ઉપર ગયું. બીજો દાખલો છે એરંડાના બીનો. એરંડાનું બી પાકે ને પછી જ્યારે થઈ જાય ત્યારે એનું જે કવર હોય ને, કોષ, એ ફૂટે. ફૂટે એટલે એરંડાનું બી ઉડે. આ છેદનનો ધક્કો કહેવાય. એના કરતાં એક સહેલો દાખલો છે કે તુંબડી. સંન્યાસી લોકોના તુંબડી હોય ને લાકડા, આમ તરે પાણી, પણ એને માટી ચોંટાડી દીધી હોય, એને સૂકવી હોય તો પછી નાખીએ એટલે પાણીમાં ડૂબેલી રહે. પછી જેમ જેમ માટી ભીની થાય એમ થોડી થોડી ઓગળતી જાય માટી, એટલે ઉપર ઉપર આવતી જાય. ઓગળતા 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 બધી માટી નીકળી જાય એટલે એકદમ સરફેસ ઉપર આવી જાય, સપાટી ઉપર. એમ કર્મ અનંત કાળથી આ જીવ આત્મા કર્મના ભારથી 14 રાજલોકમાં અલગ અલગ ગતિમાં એ કર્મના ભારે ધકે જાય છે. જેમ જેમ કર્મ જાતા ઓછા થતા જાય એમ એ ઉપર 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 આવતો જાય, ઉર્ધ્વ ગતિ થતી જાય. નિવો 1 2 3 4, જેમ કર્મ વધારે એમ નિબિડ થતો જાય, કર્મ ઓછા એમ ઉપર આવતો જાય. અહીં આપણે તો પૂર્વ પ્રયોગાથી કારણના યોગથી સિદ્ધશિલાની વાત કરી. એ તુંબડીમાંથી માટી ગઈ એમ ચડતો 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 જ્યારે બધા કર્મ વયા ગયા, છેલ્લે મન વચન કાયાના યોગે 13મું પૂરું થઈ ગયું, અને 14મું મન વચન કાયાની કર્મની વર્ગણે વહી ગઈ. એટલે માટી બધી તુંબડી ઉપરથી વહી ગઈ, એટલે તુંબડી એકદમ સપાટી ઉપર આવી ગઈ, ઉપર વહી ગઈ. એવો જ બીજો દાખલો છે અગ્નિશિખા. આપણે મીણબત્તી લઈએ કે દિવાસળી લઈએ કે લાઇટર લઈએ અને સળગાવીએ, ભડકો આમ રાખીએ, પછી ઊંધો કરીએ તો જ્યોત ઉપર જ છે. કેમ? એનો ગુણ છે, મહાત્માનો ગુણ છે ઉર્ધ્વગમન. એટલે આ 4 છે. અગ્નિશિખા એ ગમે એમ રાખો તમે, લાકડું સળગાવો, પછી આડું રાખો, ઊભું રાખો, ઊંધું કરો, તો અગ્નિ તો જ્યોત તો આમ જ જશે દિવાલ. કેમ? એનો ગુણ છે. કોઈ આપણને પૂછે બરફ ઠંડો કેમ લાગે, તો શું જવાબ? અગ્નિમાં હાથ નાખે તો દાજી કેમ દેવાય? સૂરજ ઉગે ત્યારે અંધારું થતું મૂર્ખામી લાગે ને, એમ એનો ગુણ જ છે. અગ્નિશિખાની જેમ, છેદનના ધક્કાની જેમ, એરંડાની જેમ, કુંભારના ચાકડાની જેમ, અથવા તો આ તુંબડી માટીવાળી કે હલકી થાય એટલે ઉપર જાય, પૂર્વ પ્રયોગ એનો ગુણ છે. એટલે પૂર્વ પ્રયોગાદી કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સિદ્ધ. પછી ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય તો જોઈએ જ પાછા આત્માને. એટલે આ લોક 6 દ્રવ્ય, એમાં જીવ, પૂતગલ, કાળ, આકાશ તો ઠીક, પછી ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય નામ. એટલે આને ધર્મ ને અધર્મ સાથે સંબંધ નથી, આ ખાલી નામ છે. એટલે પાપ પુણ્ય ને એની સાથે આ ધર્માસ્તિકાય દ્રવ્યનું નામ છે, અધર્માસ્તિકાય બીજા દ્રવ્યનું નામ છે. એને અને ધર્મ અધર્મને સંબંધ નથી. એ ધર્માસ્તિક અને અધર્માસ્તિકની મદદથી વસ્તુને ગતિ અને સ્થિતિનું કારણ થાય. તો જ્યાં સુધી ધર્માસ્તિકાય છે ત્યાં સુધી ગતિ મળે, અધર્માસ્તિકાય હોય એને સ્થિર કરવા મદદ કરે, અને ધર્માસ્તિકાય ન હોય એના આગળ પછી ચેતન કે બીજું પૂતગલ જઈ શકે. તો ધર્માસ્તિકાય ક્યાં સુધી છે? 14 રાજલોકના છેવાડા સુધી, સિદ્ધશિલા સુધી. આગળ અલોકમાં નથી. એટલે આત્મા અહીંયાથી છૂટે, પૂર્વ પ્રયોગ ઉર્ધ્વગમન જાય, સિદ્ધશિલા સુધી ધર્માસ્તિકાય છે, પછી નથી, એટલે ત્યાં અટકી જાય. લાસ્ટ સ્ટોપ. એટલે સિદ્ધશિલા એ લોકનો છેવાડો, પછી અલોક શરૂ થાય, પણ ત્યાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય નથી, એટલે ત્યાં ચેતન જઈ ન શકે, ગતિ ન કરી શકે ચેતન દ્રવ્ય. આખું બધું આ વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન છે, અને આ જ રસ્તો છે. એટલે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ હોય
એ ઉર્ધ્વગમન જ કરે એ એનો ગુણ છે. અને ત્યાં શું થાય પછી સાદી અનંત અનંત સમાધિ સુખમાં સ આદિ એટલે શરૂઆત થઈ કેની મોક્ષ પદની અનંત સુખ ક્યાં સુધી રહેશે અનંત અનંત સુખ. હવે એનો છેડો નથી, થાકી નહીં જાય. આપણે વાત આવેલી ગયા વાક્યમાં કે અનંત વીર્ય છે, હવે થાક ન હોય. એનો સહજ ગુણ છે. સ હ જ સ એટલે સાથે, જ એટલે જે સાથે રહેલું. અનંત અનંત સમાધિ સુખમાં. સમાધિ શા માટે? પછી એને આધિ મનનું દુઃખ, વ્યાધિ શરીરનું દુઃખ, ઉપાધિ સરસ આધિ વ્યાધિ ઉપાધિ ન હોય એટલે સમાધિ હોય. તો જેના વિભાવો ન જાય એ સમાધિ. એક ઉપાધિ વર્ષો સુધી અહીંયા હતા સમાધિમાં. એ દશામાં જે રહી શકે એને 4 અઘાતી કર્મ જાય એટલે ત્યાં જવા મળે. ઉપાધિ તો લિખિતમાં સમાધિ એમ લખેલું. અનંત દર્શન જ્ઞાન અનંત સંયોજન, કેવળ જ્ઞાન અનંત, બધું જાણી દેખી રહ્યા છે, સમયની વાત જાણી દેખી રહ્યા છે. એને એમાં કોઈ મતલબ રાગ દ્વેષ હર્ષ શોક રતિ અગતિ અરતિ સંકલ્પ વિકલ્પ નથી. પણ એનો ગુણ છે. એમ આરસીમાં બધું દેખાય એમ શુદ્ધાત્માને બધું દેખાય. એને કંઈ મતલબ નથી, એને હવે કંઈ કરવું નથી, એને કંઈ કરાવડાવવું નથી, એને કરતા પ્રત્યે અનુબોધન નથી થયો અકર્તા તે. એનો ગુણ છે એ વર્ણેલો કે સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત થઈ ગયું. અનંત જ્ઞાન દર્શન છે, અનંત વીર્ય છે, અનંત સુખ છે, અનંત આનંદ છે. એ ક્યાં સુધી રહેશે? સાદી અનંત અનંત શરૂઆત થઈ રહેશે અનંત કાળ. હવે 20 મિનિટ તો આનું કાંઈક વર્ણન તો કરો, તમને સમજાવો તો ખરો દાખલો દઈને. એટલે કહે છે જે પદ શ્રી સર્વને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એ સિદ્ધ પદ તેનું સુખ સર્વજ્ઞ અરિયંત ભગવાન કેવળ જ્ઞાન પ્રગટ હોવાથી દેહમાં રહ્યા છતાં જાણે છે અને અનુભવે છે. અહીંયા છતાં તેમની 35 અતિશયવાળી વાણીથી પણ વર્ણવી શકતા નથી. તો અલ્પજ્ઞની વાણીથી તો વર્ણન શું થઈ શકે? તે તો માત્ર અનુભવે જ સમજાય એવું છે. હવે આનો આનંદ કેવો હશે એ પ્રશ્ન થાય. તો જવાબ છે આ કે જેણે અનુભવ્યું છે એવા સહયોગી કેવળી અને તીર્થંકર ભગવાન એટલે ગોપાલ કે જે આપણે અનુભવ્યું છે વર્ણન શું કરું? જ્યાં મતિની ગતિ નથી ત્યાં કલમ શું લખે? એક પત્રમાં સૌભાગભાઈને ગોપાલ લખે કે જ્યાં મતિની ગતિ નથી ત્યાં કલમ શું લખે? અનુભવ થાય છે પણ કહેવું કેવી રીતે? હે ગૌતમ, હું મોક્ષનું સુખ જાણું છું પણ તને અહીંયા કોઈ બતાવી શકાય એવો દાખલો નથી. શિક્ષાપાઠ 73માં મોક્ષ સુખમાં ગૌતમ ગણધર ભગવાનને પૂછે છે કે તમે મોક્ષની વાત કરો છો, મોક્ષનું સુખ કેવું હોય? તો કે હે ગોયમાં, હું જાણું છું પણ અહીં કોઈ બતાવી શકાય એવો દાખલો નથી. વિલનો પાઠ આપ્યો છે તમને કહેતો ખરો તો કહું છું એમ અહીંયા એવો કોઈ વ્યવહારિક ભૌતિક દાખલો નથી કે જે દાખલાના અનુસંધાને મોક્ષનું સુખ વર્ણવી શકાય. કેટલી વાર 10 આનો દાખલો વ્યવહારિક દાખલો એ ભાઈ બ્રહ્મચારીજીને સભામાં પૂછે કે મોક્ષનું સુખ એટલે બ્રહ્મચારી અહીંયા દુઃખ છે કઈ તકલીફ છે? તો શરીરની તકલીફ છે, તો સગાવાલાની તો બહુ, પત્નીની તકલીફ છે, માંદું છે કે બૈરું, છોકરાએ બહુ ભણતા નથી, ખેતરમાં કે પાક ઉગતો નથી, ગાય ભેંસે વસુકી ગઈ છે, દૂધ નથી આપતી ભેંસ. તો એ બધા દુઃખ છે ને એમાંનું એક પણ દુઃખ ત્યાં નથી એમના મોક્ષ. અહીંયા દુઃખ છે તો અનુભવાય છે ને, આદિ વ્યાધિ ઉપાધિ લગભગ 3 હોય બધાને, વધ્યા જ છે ઓછે છે. એમાંનું એક કોઈ દુઃખ ત્યાં નથી. બાકી એ સુખ જે વાણી તીર્થંકર ભગવાનની 35 અતિશય વાણી વર્ણવી ન શકે, કેવળ જ્ઞાનની વાણી જેનું વર્ણન ન કરી શકે, એનું વર્ણન શું કહું? કબીર દાખલો આપ્યો છે
સો મૂંગા ગોળ ખાય કે કહે કોણ મોક્ષવાદ. મૂંગાએ ગોળ ખાધો, કેવો લાગ્યો? એ બોલે કેવી એટલે એમ કે બહુ મજા આવી એમ. પછી આપણે પૂછ્યું શેરડી જેવો, તો કે ના. સાકર જેવો, તો કે ના. સેકરીન જેવો, તો કે ના. મધ જેવો, તો કે ના. તો ગળ્યો કેવો? એને નહીં જ ખાધો હોય, પણ હવે કે બોલે કેવી રીતે? મૂંગો છે. પછી શું પોતે ખાઈ જોઈએ તો ખબર પડે. એટલે આ જીભે આવી શકે એવી વાત. સુવાવડીની પીડા વાંજણી કેવી રીતે જાણે? નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખ ને કુમારી, અનુભવ વીણ તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નાર નારી. ખબર કેમ પડે? કુંવારિકા છોકરી એમ કે એની મોટી બેન પરણેલી હોય એને તને ત્યાં કેવી મજા આવે છે, પછી શું કે બહુ તો એમ કે ઘર મોટું છે, એર કન્ડિશન છે, 2 કાર છે, બીજું શું કે ઘરેણા છે, ખાવાનું સારું છે. કેવી રીતે કે વલ્લભ સુખ પતિનું સુખ કુંવારિકાને કેમ ખબર પડે? વલ્લભ સુખ ના કુમારી કેવી છે? અનુભવ ગોચર વાત છે. એટલે કે આ કહી શકાય એવું નથી. અને એ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપનું જે છે એ સાક્ષાત અનુભવ પ્રાપ્ત છે. ગોપાલ લખે છે સુભાષભાઈ, પણ કેવું કેવી રીતે કે અપૂર્વ આનંદ છે. પછી લખે છે જીવ ઉન્મત્ત થયા વિના પણ રહેશે નહીં. કાગળમાં કેવી રીતે લખે? એટલું લખ્યું ખરે કે આટલી મજા છે, અપૂર્વ આનંદ છે. તમે લખી નાખ્યું અપૂર્વ આનંદ એટલે સામેવાળાને કેમ ખબર પડે? અતિમતિમાન દેવગુરુ સારીખા કહે છતાં પણ ન સમજી શકાય. કયું છતાં પણ વિશાળ ગગનવર જન્મન વિશે ન સમાય શકે. એ જાણે અતિમતિમાન છે, પણ આ લોકોને ગળે કેમ ઉતર્યા? એટલે અતિમતિમાન દેવગુરુ સારીખા જાણે પણ ન કહી શકે. કયું છતાં પણ વિશાળ ગગનવર વ્યક્તપણે જે પ્રકારે કહી શકાય એ પ્રમાણે તીર્થંકરે કહ્યું. ગોપાલે લખ્યું 436માં 37. પણ પછી વાણીમાં આવે એટલું આવે, કાગળ ઉપર કેટલું આવે, વાણીમાં કેટલું જ આવે, એટલે અવ્યક્ત છે. એટલે ગોપાલ એમ લખે હું બીજો મહાવીર છું. આપણને શું ખબર પડે? જ્યાં સુધી આપણી દશા પાત્રતા ન થાય ત્યાં સુધી આપણે વાંચવાનું જોયું ને ખાલી. એટલે એને તો રોમે રોમ એવું છે, પણ બોલે કે પછી ગોપાલ વાણીથી અપથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાયું છે કે આ સુખ છે, સુખ છે. એટલે ગોપાલે બિલના પણ લખ્યું છે કે પછી સામાન્ય રીતે ઓલાને ગળે ન રહે, આ તમને કંઈ દાખલો ન મળ્યો એટલે એમ કહો છો કે એનું વર્ણન ન થઈ શકે, એવું કંઈ છે નહીં. પછી આપણને એમ જ થાય કે આવું કંઈ હશે જ નહીં. કેવી? એટલે પહેલાં તો પરોક્ષે માન્યતા કરવી જ પડશે, પછી જ પ્રત્યક્ષ થાય છે. હવે 21મી કથા. એ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મી, ગજા વગરને હાલ મનોરથ રૂપયો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાસ્યું તેજ સ્વરૂપયો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. હવે અત્યાર સુધી આપણે આ બધું કહ્યું ને, જે 21 ગાથા એમાંથી 20 ગાથા એવી હતી કે આપણે ભાવના કરવી. તો ગોપાલદેવ નહીં, ગોપાલદેવે લખ્યું એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયમ. હવે ગોપાલદેવ ગૃહસ્થ વેશમાં મુંબઈના ઝવેરી બજારથી નીકળીને ધોતિયું ફેટો ડબલો પહેરીને ઈડર આવ્યા. પ્રાણજીવન મહેતાના ઘરે રહ્યા. પછી ફેટો ડબલો બધું કાઢી અને આવા વસ્ત્ર પહેરીને ઈડર ડુંગરે અને વાઘસિંહ સાથે રહ્યા. આત્માનું અનુસંધાન કર્યું. હવે ફરીવાર એ ભાવના ભાવે કે હું ફરીવાર દીક્ષા લઉં, હાથમાં પાત્રા લઉં, મોમબત્તી રાખું, લાંબી લાકડી રાખું અને પાછો ઈડરે ચડું વાઘસિંહ સાથે બેસું. આ ગોપાલદેવ ભાવના ભાવે જોગ નથી લાગતો. વળી વાઘથી એકાકી વિચરતો વળી સ્મશાનમાં, એટલે પાછો વેશ બદલું, સાધુના પાત્રા લઉં, પગે ઉઘાડા પગ કરી નાખું, થોડા લોચ કરી નાખું, થોડા ઘણા વાળ હોય તો હાથમાં લાકડી લઈને ચડું. પછી લાકડી લઈને ચડું સિંહ પાછો ઓલો વાંદરા પાત્રા તોડી નહીં નાખે,
આ બધું નાટક નથી લાગતું? આપણે ભાવના ભવાની છે. એ તો વાસ્તવિક સંયોગ સાથે સ્મશાનમાં ધરમપુરના, વસોના, મહાકાળેશ્વર ઈડરના ડુંગરે વાઘને સિંહના નામ પડ્યા હતા. એનું તો બધું પતી જ ગયું છે. એ અપૂર્વ અવસર એને તો આવી જ ગયેલું ને. વાઘ સિંહ સંયોગ સાથે, ઉત્તરસાંડાના નાગ સાથે, વેસદના જંગલી પાડા સાથે, ચરોતરના ડાંસ સાથે એ તો રહી જ ગયા છે. અને એને પરમ મિત્રનો યોગ કે હું આત્મા, હું આત્મા છું કે નહીં પરીક્ષા તો કરું. એ આવ્યા વાઘ સિંહ તો એ આત્મા જ રહ્યા. એટલે પરમ મિત્ર, એ તો મિત્ર નહીં કે પરીક્ષા કરવા મદદ કરીએ, પરમ મિત્રનો યોગ એટલે કર્યું. તો હવે પાછું એને એ ભાવના ભાવી છે કે હું ફરી વાર દીક્ષા લઈને ત્યાં જાઉં અથવા દિગંબર મુનિ થઈને પાછો ચડું ઉપર. આપણા માટે છે. પણ આ છેલ્લી લાઈનમાં શું આવ્યું? મેં ધ્યાન કર્યું. આમાં શ્રીમદ રાજચંદ્ર પોતે ધ્યાન કરે છે. કેમ? બહુ માર્મિક વાત છે. એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપ્યો. એવું ધ્યાન કર્યું. પરમપદનું ધ્યાન નથી, હા, પરમપદની પ્રાપ્તિનું ધ્યાન છે. ભૂલથી નથી લખણું. વિના દીવાના પણ કલમ ચલાવી છે, એક પણ કાનો અક્ષર ભૂલથી નથી લખ્યો. પરમપદનું ધ્યાન શું છે? આત્માનું ધ્યાન. સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છું. અમે સિદ્ધ છીએ અને આ સિદ્ધશીલા છે. અશરીરી ભાવે ન રહી શકાય તો અમે નથી. લખ્યું છે ને કુપોદય બધી. અને 187 માં લખ્યું પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે. એટલે પરમપદનું તો ધ્યાન થઈ જ ગયું છે. અત્ર આત્માકારતા વર્તે છે 412 માં. અવિકલ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી 329 માં. એટલે આત્માનું અનુસંધાન પૂરું છે. પરમપદનું ધ્યાન તો છે જ. એક ક્ષણ પણ ન ભૂલાય એવું ધ્યાન છે પરમપદ. સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. સ્વરૂપસ્થ 355, સમવસ્થિત 357, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779. આ બધું જોવા જેવું છે પત્રોમાં એની દશા. અત્ર આત્માકારતા, આત્મામાં સમાઈ ગયો છે 412 માં. શ્રી સહજાત્મ સ્વરૂપ શુદ્ધ આત્મા 719 માં. 0000 469. એટલે આ તો બધી દશા પરમપદ તો છે જ. એનું ધ્યાન તો એને હવે અહીંયા શું લખે છે? એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન. કોણે? શ્રીમદ રાજચંદ્રે. પરમપદ પ્રાપ્તિ એટલે એ આત્મા તો છે, થઈ જ ગયા છે. જેને જે પરિપાટી મુજબ જે પ્રાપ્તિ એટલે સિદ્ધ પદની પ્રાપ્તિ કહેવાય છે. એ ક્યારે થાય? શરીર છોડે ત્યારે ને. એટલે એનું ધ્યાન કરે છે. ગજા વગરને હાલ મનોરથ જો. હાલ કેમ મનોરથ? હાલ નામ, આયુષ્ય, ગોત્ર ને વેદની હોય તો. એટલે અહીંયા પરમપદની પ્રાપ્તિ વાત નથી, પરમપદની વાત નથી. પરમપદ પ્રાપ્તિનું ધ્યાન કર્યું છે. પરમપદ તો છે પોતે સહજ આત્મ સ્વરૂપ તો છે. પરમપદ તો પોતે જ છે. સમજાય છે ને બધું? એટલે પરમપદની પ્રાપ્તિ, અપરમપદની પ્રાપ્તિનું ધ્યાન કોણ કરે છે? મેં એટલે હું. ઉપોદય બધી અમે લખી જાય. શરૂઆતના પત્રોમાં હું લખ્યું છે, પછી બધી અમે લખી જાય. ખાલી 5-6 જગ્યાએ હું લખ્યું છે. અહીંયા પાછું મેં લખ્યું એકવાર 53 માં છે. બાકી બધી વિષય ગાથા આપણે માટે ભાવના માટે હતી. આવું ક્યારે આવે? આ ગોપાલદેવ પોતા માટે ભાવના ભાવી છે કે હું પરમપદ થઈ ગયો છું. હવે પરમપદની પ્રાપ્તિ ક્યારે કરું? એ પરમપદની પ્રાપ્તિનું ધ્યાન કોણ કરે છે અત્યારે? સિમંદર સ્વામી. કેમ? આપણે બીજું નમોત્થાનની છેલ્લી લાઈન શું છે? સિદ્ધિ ગઈ નામ દે થાણમ સંપમ કામાણમ. આપણે બોલતા હોય અર્ધમાર્ગની સંસ્કૃતમાં એટલે અર્થ ખબર ન હોય એટલે શું? સિદ્ધિ ગઈ નામ દે એટલે સિદ્ધ ગતિ નામની જે ઉત્તમ ગતિ છે, જે થાણમ સંપાવેણું એટલે એ જગ્યાએ બેસવાનું, હું સ્થિર થઈ જાઉં. કામાણમ એવી ઈચ્છાવાળા, એવી મનોરથ છે. કોને મનોરથ છે? સિમંદર સ્વામીને. કોને મનોરથ છે? બીજા 19 તીર્થંકરને. કોને મનોરથ છે? 2 કરોડ કેવળી છે એને. આ બીજું નમોત્થાન. સિદ્ધિ ગઈ નામ દે થાણમ સંપાવ્યું કામાણમ એવું મનોરથ છે. કોને? શરીર રૂપી જેલમાં જે પડ્યા છે એ બધા કેવળી, એ બધા તીર્થંકરો. તો અહીંયા ઉપાદો શું કહે છે? ગજા વગરને હાલ મનોરથ જુઓ. આપ સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવાનો મનોરથ કોને છે? સિદ્ધિ ગઈ નામ દે થાણમ સંપાવ્યું કામાણમ કોને છે? શ્રીમદ રાજચંદ્ર. એટલે શ્રીમદ રાજચંદ્ર કોણ છે? અરિહંત.
બીજું નમોત્થણુંમાં છે કુંભોદું. ત્યારે આ લખાણું ત્યારે, અત્યારે ક્યાં છે? પહેલા નમોત્થણું સિદ્ધ થઈ ગયા. પહેલું નમોત્થણું છેલ્લી લાઈન શું છે? સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપત્તાણમ નમો જીણાણમ જીએ બેણ. સિદ્ધ ગતિની સ્થિતિ જેણે પ્રાપ્ત કરી લીધી છે એવા જીનેશ્વર ભગવાનનો નમસ્કાર કરું છું. આ સિદ્ધ ભગવાન નમસ્કાર. અત્યારે આ આવે સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપત્તાણમ. પણ આ લખ્યું કાવ્ય જ્યારે, એટલે લખ્યું મેં કોણે? એવો રાજચંદ્રને એવો મનમાં છે. શું મનોરથ છે? જે સિમંદર સ્વામીને મનોરથ છે કે હું સિદ્ધ ગતિએ સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપમ કામાણમ, હું ક્યારે ત્યાં બેસું એવો મનોરથ છે. તો અત્યારે તો ગજા વગર જ ને સિમંદર સ્વામી આવતી 24ના 12મા તીર્થંકર સુધી આયુષ કર્મરૂપી જેલમાં ફસાણા છે. તો અત્યારે તો ઈચ્છા જ ને મનોરથ. ગજુ ક્યારે થશે? આયુષ કર્મ ખપાવશે ત્યારે. એનું ગજુ ક્યારે થયું? ચૈત્રવદ પાંચમ સંવત 57. ત્યાં સુધી તો એ ગજા વગર જ હતું ને. હજી આયુ કર્મની જેલમાં હતા તો હજી સિંહ સિંહ જ હતો, પણ પાંજરામાં હતો ને. દેખાતું હતું ઘન. સિંહ પિંજરા મેં દિયો. અને આગળ શું? રતન મંદ્યો ગઠડી વિશે સૂર્ય ચૂકો ઘનમય. ઘન એટલે શું? વાદળ. તો વાદળમાં સૂર્ય હોય તો પ્રકાશ આવે કે નહીં? જ્ઞાન દેખાય છે, કિરણ દેખાય છે, પણ ઢાકેલું છે ને. કેમ ઢાકેલું છે? શરીર છે તો એ પાંજરામાંથી સિંહ નીકળી જાય, એ ગઠડી ચિત્રા નીકળી જાય, એમ એ વાદળું ખસી જાય, શરીર રૂપી વાદળું, તો સૂર્ય પ્રકાશ. આ ઈચ્છા છે કે ક્યારે નીકળી જાય. જે સિમંદર સ્વામીને બીજા નામ દે ઠાણમ સંપાવન કામણમ એ મનોરથ રૂપ છે. કેમ? તો કે અત્યારે નામ આયુષ્ય ગોત્રને વેદનીય બાકી છે. એ ક્યાં સુધી રહેવાના છે? ચૈત્રવદ પાંચમ સંવત 57 સુધી. ક્યાં સુધી રહેવાના છે સિમંદર સ્વામીને? આવતી 24 અને 12મા તીર્થંકર સુધી. તો ત્યાં સુધી તો ખાલી ઈચ્છા જ ને ત્યાં જવાની. એટલે બીજા નમોત્થણોમાં નમસ્કાર કરીએ ત્યારે સિમંદર સ્વામીને આવી જાય. કેમ? એને મોક્ષ જવાની ઈચ્છા છે. મનોરથ તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહે તો જવાના જ છે ને બધા 2 કરોડ કેવડીને સિમંદર સ્વામી. તો કોઈ બધું જાય જ ને. રાજચંદ્ર નિશ્ચય જ હોય ને. કેમ? પ્રભુ આજ્ઞા એ થશે. પ્રભુની આજ્ઞા પાળી છે તો એ તો કે છે એની આજ્ઞાની કોઈ પણ પ્રકારે વિરાધના કરવી પડે દિવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તો પશ્ચાતાપ કરજો. જોઠાભાઈને લખે 37 પત્ર. એની આજ્ઞામાં જ છે. મારા વતી વીરને નિશમ ગણજો. એની આજ્ઞામાં જ છે. એટલે લખે છે ગજા વગરને હાલ મનોરથ જો તો પણ નિશ્ચય. એટલે અત્યારે શરીર રૂપી જેલમાં છે, પણ જાશું તો ખરો. લખે છે ને મોક્ષ તો અમને કેવળ નિકટપણે વર્તે છે. 368મા પત્રમાં લખે છે મોક્ષ તો અમને કેવળ નિકટપણે વર્તે છે. ખાલી આ તાજરું આ પાંજરું ખુલવાની વાત છે, આ વાદળું ખસવાની વાત છે. ખાલી અમે પ્લાનમાં જ છીએ, અમે ઈચ્છામાં જ છીએ, અમે સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપમ કામણ જ છીએ, અમે એના મનોરથમાં જ છીએ. અત્યારે ગજા વગર છે. કેમ? આ દરવાજો ખુલે એટલી વાત છે, આ આયુષ કર્મ પતે એટલી વાત છે. તો જ બોલાય ને ભાઈની ઉત્તમ ગતિ છે. આના જે ઉત્તમ ગતિ અહીંયા જે મહાવીર હોય એની ઉત્તમ ગતિ કઈ હોય? એ મહાવીર સામે દીક્ષા લે પછી ઉત્તમ ગતિ કહેવાય. મહાવીર સ્વામીની ઉત્તમ ગતિ કઈ? પરમાત્મા. પછી હવે પાછો ફરી વાર ત્યાગ લેતો. એટલે લખે છે કે એ તો મોક્ષ તો અમને કેવળ નિકટપણે વધે નિશંક વાત છે. ચિત્ત આત્મા સિવાય બીજે કાંઈ પ્રતિબદ્ધતા પામતું નથી. ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી. સ્વરૂપને વિશે સ્થિર છે. એવું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ ક્યાંય કયું જતું નથી. 368 લખે છે. હવે ખાલી વાટ જોઈએ છે આ દરવાજો ખુલે, આયુષ કર્મ પૂરું થાય. એટલે એ મનોરથ મને છે. એટલે એ પરમપદ પ્રાપ્તિનું મેં ધ્યાન કર્યું. પરમપદનું ધ્યાન થઈ ચૂક્યું છે. પરમપદની પ્રાપ્તિનું ધ્યાન છે. ગજા વગરને હાલ મનોરથ છે. પણ પ્રભુ આજ્ઞાએ અમે વિતરાગનો આજ્ઞામાં છીએ. ભગવાન મહાવીરને મારા વતી અમે મારા માથા ઉપર છે ભગવાન મહાવીરની એની આજ્ઞાએ એ મૂળ માર્ગ છે છૂટવાનો નિર્ગ્રહ. કયો માર્ગ? શ્રમણો ઝીણો તીર્થમ કરો એ રીત સેવી માર્ગને. અમે એ જ રીત સેવી છે જે શ્રમણો ઝીણોને તીર્થમ કરો જે રીત કરી અમે સેવી છે. તો નિશ્ચય અમને છે, અમે ત્યાં જાશું જ હોય જ ને. શ્રમણો ઝીણો તીર્થમ કરો એ રીત સેવી માર્ગને.
સિદ્ધિવર્યાનં તે નિર્વાણના એ માર્ગથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ